ભાગ્યો તને હાઈ કરવા નથી કેતી હું જો 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 ખુશ થઈ ગયો આવું છે તારે આવું છે મારે ભેગું હે જો અમારા ગીતા માસી અમારો જૂનો પાડોશ અહીં રહેતા ત્યારે મજા આવતી ને ગીતા માસી માસારે મજા આવતી જો આ માસીનો અવડો મોટો પ્લોટ હવે આવા સિટીમાં ક્યાં આવા પ્લોટ ગોતવા જવા મોજે મોજ જોઈ લો વંશિકા તો આવીને જ મજા આવી ગઈ કા વંશિકા કે ઓલા હર્ષભાઈ ભેગી મજા આવી ગઈ ને હે વંશિકા ક્યાં હર્ષભાઈ ક્યાં ડોગી કેવો હતો મોટો મોટો ડોગી છે તારે ફોટો પાડવો ડોગી યારે બીવે પાડવો છે હે તો નાની લઈ આવે ડોગી હે તું બીસ નહીં ને પાલા કરીશ ને જો આ રમણ ભમણ કરીને હવે આ ત્રણે લસણ ફોલવા બેઠા જ મને એમ છે આખા ઘરનું લસણ ફોલ નાખશે તો એટલે વંશિકાઈ બેઠીશ વંશિકામાં આમાં પપ્પાઈ બેઠા આ શાક પૂરતું જ ફોલવાનું છે હો વંશિકા આ શાક પૂરતું જ ફોલવાનું છે અરે આખા ઘરમાં ઉડે છે ચમ નાની શીખવાડે એમ ફોલ નથી થાતું ઓલા આટલા ટોય કોણ ભરશે હવે ઓલા ટોય કોણ ભરશે આ કોણ આવ્યું એને પાસે શું ખાવાનું છે આપણે મેં તો બીજું તો કંઈક કહેતી હતી કાલ મામા પાસે ખાવાનું શું ખાવાનું છે ના ના ચોકેટ નહીં સિઝલર ખાવું ઈ કે બસમાં જ મને કે મારે કે સિઝલર ખાવું મામાને કે જ લઈ આવ સિઝલર નતું ખાવું તારે બસમાં તો તું કહેતી હતી સિઝલર ખાવું સિઝલર ખાવું મારે કા કેમ કેમ એમાં વંશિકા આવીને અહીંયા ફિક્સ હોય ને રોજ આઈસ્ક્રીમની પાર્ટી અને મામાને એની વાહ મજા હોય એની આઈસ્ક્રીમની પાર્ટી એ મને આપવું થોલુક દે ને આબુ કરો મને બધામાંથી એક બટકા ખા હમણાં પોતાનું દાપ છે તો અલગ ખાતો છોકરી ખાતો આઈસ્ક્રીમ તાર મામા પાસે હું ખાવું તું હે સિઝલર હા ચોથું આવ્યું રહી જતું હું કોણ નાનું ને કોણ મોટું ચાખવાનું તો કાના હોય બધાય મારા મમ્મી માટે આપણા માટે અમારા માટે હું લઈ આવ્યો એવું થોડું કાલે એ ખાઈ લે હે પપ્પા એ નહીં દે એને એવું થાય કોક મારું ખાઈ જાય તો બટ્યું તો કેમ મેળીએ છે વર્ષ હે મેળી આપણે એ છે મોર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભારત આજનો વ્લોગ ચાલુ થાય છે આપણે બરુલા ગામેથી અમારા હમણાં કઈ ઠેકાણા જ નતો હતા વાથી વાન આજે આવી ગયા અમે બરુલા કારણ કે આજે છે ઉર્વશીનો બર્થડે તો એવું વિચાર્યું કે આમ તો ક્યારેય નથી પહોંચતા નવરા છીએ ને તો આજે ઉર્વશીના બર્થડેમાં જાય તો કાલે માણાવદર ગયા હતા તો વ્લોગ ચાલુ કરતા ભૂલી ગઈ હતી અને આજે આવી ગયા બરુલા અમારા બર્થડે ગર્લ ક્યાંક કામે ગયા છે ને આવે એટલે હેપી બર્થડે કરીએ વંશિકા મેડમ ભાઈ ભેગા ગામમાં ગયા છે બધી વસ્તુ લેવા માટે મોટા બેન હવે જવું હતું એટલે ફટાફટ ભાઈ ગયા અને અમારા રૂપલબેન કરે છે શું કરો છો રૂપલબેન તમે ભાત આપણા શું પ્રોગ્રામ છે ખાવાનો સરપ્રાઈઝ પેલા તો બેડ પકોડાનો તો બેડ પકોડા કે શું કહેવાય ને પકોડા હવે બદલીને સરપ્રાઈઝ વાળું કંઈક છે નહીં કારણ કે વરસાદે બધું પ્લાન ફેરવી નાખ્યો જો અમારા ભાત મુકાઈ ગયા છે વરસાદ છે જોરદાર
આમાં આવ્યા ને વરસાદ લેતા આવ્યા. જો લીલોતરી બધી. અમારી રીનાબેનનો વાડો, શાકભાજીનો વાડો. આવ્યા ત્યારના વરસાદ આમ નમ ચાલુ છે સતત. ગામમાં હું લેવા ગયો તો ભાગ લેવા ગઈ હતી. ગાંડો છોકરો છે, છોકરો ગાંડો. તું હું લઈ આવી? હું લઈ આવી તું? વંશિકા જો બેન ગામમાંથી હું લઈ આવ્યા વેફર અને બબલાન બબલુન જોઈ લે મજા જ છે હો. બાકી વંશિકા તું ગામમાં ગઈ હતી? કોની હારે ગઈ હતી વેફર લેવા? કોની સાથે ગઈ હતી? હે મોટા બાબા ભેગી? ટીટોળી શું કહેતી હતી? મારા ઘરે જવું છે એમ. પછી વરસાદ નો આવ્યો તો નાવું તું? હે કાનું તો નાવું તું? હા તાર ચોટી તો જો આપો મને વેફર આપો. ના શું સરખું આખું? હેપી બર્થડે ટુ યુ. હા અમારા ઉર્વશી બેન નો આજે હેપી બર્થડે છે. હેપી બર્થડે ઉર્વશી. બધા કમેન્ટ કરીને હેપી બર્થડે કહી દો હે ને ઉર્વશી. ઉર્વશી બેન પાર્ટી આપી. હા વિચાર તો અમારે બ્રેડ પકોડાનો હતો પણ પનીર બનાવી દીધું. હું તમારી કઈ વિશ કઈ ખાવા પીવાની હો તો એ પનીર ખવાઈ ગયું કા? પણ આજે આખો દી વરસાદ રહ્યો કા? નકર કઈક પ્લાન કરત હે ને. જો આ બે દેરાણી જેઠાણી અંદર ગઈ લીંબુ લેવા. બાકી એક વીણે ને એક પાડે. લીંબુ વેજી બેન એવા સરસ છે આમ મોટા મોટા પીળા પીળા. લીંબુડી તો નાનકડી છે પણ એટલા લીંબુ પડે ને એના કરાવી રોજડા જોઈ જોઈને ખુશ થઈ જાય. એના બેન ગયા હતા ગોવિંદભાઈ ત્યાં લીંબુ લેવા હાલી વાતુમાં વિડીયો ઉતારતા ભૂલી ગયા. જો મિત્રો આવે રોજડાનો તો ઉતરી ગયો તો એટલે અમે લીંબુ લેવા ગયા હતા. લીંબુની થેલી ભરીને આવતા રહ્યા. હું નીના બેન હાલીને ગયા હતા. બીજા બે ઘરે વસે લેતા આવ્યા. એ કે હાલ આવી તો વરસાદ નથી ને તો વહેલા વયા જાય મોજ કરતી આવીએ બે. હમણાં હાલવા જ્યાં જાય ને હાલીને જ ભાગતી હોય હો બે. હવે તો ઘેરે ભૂકી ગયા. જો અમારું પાછળ અમારું ઘર ઓલા ઘેર બધા રાહ જોતા હશે કે ગયું આજ ખાઈને આવે નહીં સારું. રોટલા તો રાખ્યા જઈશે ને. નીચે માલ તો હવે નિત્યમ શું કરે? બાઈ ની નિત્યમ જો 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 નિત્યમ આવો હવે નિત્યમ. એ નીકળાઈ ગયું હરખાઈ ગયો. વંશી કઈ નીકળી જા નીકળી જા. એ વંશી કહેતા લેંગી તો ઓછી ગઈ. એ નીકળી ગઈ વંશી કઈ નીકળી ગઈ. નિત્યમ શું કરવા જવું ભાઈ? નિત્યમ ગાય ક્યાં? અહીં આવ ગાય ચારવા જાવી. જો અમારી માંડવી વરસાદની જરૂર છે હવે. ભાવનાબેન આવી ગયા. અમે આવ્યા હોય એટલે ભાવનાબેન આવ્યા જ હોય આટો લેવા. એટલે અમે બે તો એટલે અમે આટો મારવા નીકળી પડ્યા માંડવી જોવા કેવી છે. અને એના બેન ને રૂપલબેન છે વાઢે. હું વાંચતા નથી, હું કરસ ખડ વાઢવા ગયા કા. હા છોકરા બેન માન દઈને આવ્યા માજે કરી તને ગાંડા થાય તને. જો
આજે અમારા ઢોર ખુશ ખુશ લીલું છમ અમારી વાય રૂપલબેન વાઢવાનું છે? એ ખાલી મારે વિડીયો જ ઉતારવાનો છે તો તું વાઢ પછી વિડીયો બંધ થઈ જાય પછી દઈ દે ને ટાઈમ હા શું કે તો તમે ચેક કરવા આવ્યો નકર તો કોણ જાણે તમારા વગર અમારે કામ જ ન થતું હોય ક્યાં ઉપર હા અમારા ઢોર કોણ જાણે ભૂખા મરતા કહી દે તો ઉપર જો મારા બાબુ વંશિકા નિત્યમ ત્રણેય નીકળી પડ્યા ખેતરમાં આટો લેવા અને બેહવા અત્યારે રોંઢાદીના કામ કે કરવું એ કરે અમે તો એને તો નીકળ્યા વંશિકા શું થાય એમ બેટા મજા આવે દીકા હે જોઈ લે તો ટાવર ઊભા કરસ મોબાઈલના ટાવર હોય કે ના હોય જોરિયા છોકરાઓને ચપલ પર આ કેના ટાવર છે બેટા બાબુના ને તારા એના બેન તમે શું પધરાવો છો મોઢામાં હું ખાવ છો આલુ પરોઠા પાછા પૂછી કે હું શું ખાવ છું શું કહેવાય એમ આલુ પરોઠા ભાવના બેન ખાઈને વયા ગયા અમે બધા ખાઈ લીધા હવે છેલ્લે એક રસોઈયા બાકી રહી ગયા હતા કરવાવાળા ત્યારે યાદ આવ્યું આલુ પરોઠા એવું બધે ભેગા ભેગા જ બનાવ્યા આવેલું ને 3-4 જણાનો હાથ તો હતો જ એટલે આજે અમારા ઘરે હતા આલુ પરોઠા અને લસણવાળી ચટણી તીખી તીખી મસ્ત દહીં મેં ચટણી નથી ખાધી છાશ છે અને રૂપલબેન એ પણ જીરીક તો ખાવી પડે ને ખોટું બોલો મને ખબર છે તમે શું કરો ખોટું બોલાય કોઈ તો મારા કાકાને ફોન કરીને ફોન કરીને કઈ નથી કેવું આપણે ને એટલી નથી ખાધી ઉપર ખોટું બોલે ને ટીવી ખરાબ થઈ જાય ભલે થઈ જાય હું થોડી જોઉં હા આટલું મેં નથી ખાધી જીરીક જ અડાડી ખોટું બોલી ગઈ કે હું ટીવી નથી જોતી પેલી જોઈ હા એટલે બધા ખોટાડા જ છે અહીંયા તમારા ફોનમાં મને દેતા હશે બધે ટીવી લે હા હે નહીં જો ટીવી બંધ થાય તો તમારે YouTube ચેનલમાં કારણે તમારો ફોન બંધ થઈ જાવ આ નહીં એ તો એવા બેન એ શ્રાપ એવા નો છે મનમાં નાયલું છે આ બધા ફેમિલી વાળા યુટ્યુબ ફેમિલી વાળા તને ગાળો આપશે તો આવું કરીશ તો વાંધો નહીં ટીવી હારી દે હા ટીવી હારી રહે તેમ કીધું મેં ચટણી નથી ખાધી મેં ચટણી નથી ખાધી હા દેવા ખોટું બોલો એ નહીં ખોટું બોલો હા ઈ કાકાને વાંચે ફોન કરીને અરે રેડી હાલો અમારું ઉર્વશી બેન એના કામે સડી ગયા રૂપલબેન ખોટું બોલવાના કામે સડી ગયા તમે ખોટું બોલો તો ચટણી નથી ખાધી હું તો બધે ન્યાય આપું કેમ કે પછી હાસુ લાવવા તો પછી આપણે કોઈ દી ખોટું બોલું આ ટીવીની અસર હો આ બધી ટીવીની અસર કોઈ ટીવી અસર નથી તો ઈ ખૂબ પડે ને એમ બધી માંથી કે હું ટીવી માંથી વાહ રેડી